મિત્રો, દરેક લોકોના જીવનમાં ખરાબ સમય પછી એક સારો સમય આવતો હોય છે. સારો સમય એટલે કે જેમાં તમને ખૂબ જ પૈસા, સેહત તેમજ કોઈપણ પરેશાની વગરનું જીવન મળી શકે, પરંતુ આ સારો સમય ક્યારે આવે છે તેની આપણને ખબર હોતી નથી. પરંતુ મિત્રો, શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતાઓ મુજબ અમે આ વિડીયોમાં તમને એવા સંકેતો જણાવી રહ્યા છીએ. જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. રોજની આપણી દિનચર્યામાં અચાનક જ આપણને અમુક એવા સંકેતો મળવા લાગે છે કે જે સંકેતો ચોક્કસપણે આપણને જણાવશે કે હવે પછીનો તમારો સમય સારો શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ આપણે આવા જ 7 સંકેતોની વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલાં વિડીયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહતો. ચાલો સંકેત નંબર 1 થી વાત કરીએ. નંબર 1, રોજ સવારે ઉઠતાની સાથે જ જો તમને ગાયનો અવાજ સંભળાય છે તો સમજવું કે આ એક સંકેત છે કે આવનારો સમય તમારા માટે સારો આવશે. નંબર 2, અડધી રાત્રે અચાનક હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે અને આ રાત્રિનો સમયગાળો 2 થી 5 વાગ્યાનો છે તો સમજવું કે આ એક ચોક્કસ સંકેત છે કે આવનારા થોડાક જ દિવસોમાં તમને ધન પ્રાપ્તિ થશે. નંબર 3, સવારે ઉઠતાની સાથે જ તમને ઘરની કોઈપણ દિવાલોમાં એક સાથે 3 ગરોળી આવે છે તો આ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા પર મહેરબાન થશે. કારણ કે એક સાથે 3 ગરોળીનું બતાવવું તે લક્ષ્મીજી તમને સારા સંકેત આપી રહ્યા છે તેવું સાબિત થાય છે. નંબર 4, ઘરમાં અચાનક જ કોઈ કાચનું વાસણ નીચે પડીને ફૂટી જવું તો તે પણ શાસ્ત્રો મુજબ શુભ સંકેત ગણવામાં આવે. નંબર 4, ઘરમાં અચાનક જ કોઈ કાચનું વાસણ નીચે પડીને ફૂટી જવું તો તે પણ શાસ્ત્રો મુજબ શુભ સંકેત ગણવામાં આવે છે કે આવનારા સમયમાં તમારા ભાગ્યમાં રહેલી દરેક બાધાઓ દૂર થશે. નંબર 5, સવારમાં દિવસ ઉગ્યા પહેલાં જ ઘરમાં કોઈ મહેમાન પ્રવેશ કરે છે તો સમજવું કે આવનારો સમય તમારા માટે ખૂબ જ ધન, દોલત તેમજ સેહત લઈને આવશે, કારણ કે મહેમાન ભગવાનનું સ્વરૂપ હોય છે અને જો તે સવારમાં તમારા ઘરે દર્શન આપે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 6, સવારમાં વહેલા શંખનો અવાજ સંભળાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપ સવારમાં વહેલા ઉઠીને આજુબાજુમાંથી આવતો શંખનો અવાજ સાંભળો છો તો આવનારા સમયમાં તમારા ભાગ્યમાં આવતી દરેક પ્રકારની અડચણ દૂર થશે તેમજ ટૂંક સમયમાં જ તમને ધન પ્રાપ્તિ થશે. નંબર 7, નોકરી ધંધાએ જતી વખતે કોઈપણ જગ્યાએ તમને વાનર જોવા મળે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રસ્તામાં વાનર જોવા મળવું તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાનર છે તે હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. વાનર જોવા મળવું તો તમારા માટે ભાગ્યમાં દરેક પ્રકારની મુસીબત ટૂંક સમયમાં જ દૂર થશે. તો મિત્રો, જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઇક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીમાં લવાનું ભૂલશો નહીં, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌ મિત્રોના પરિવાર પર બની રહે. અને મિત્રો, વિડીયો સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ નવા એપિસોડ તમને સમયસર સાંભળવા મળતા રહે. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં લક્ષ્મી. જય શ્રી કૃષ્ણ.